નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. જામકંડોળના મામલતદારને આપ્યું આવેદનપત્ર. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સમર્થનમાં તેમજ દારૂ અને કેફી પદાર્થોને બંધ કરવાની માંગ સાથે જામકંડોળના મામલતદારને આપ્યું આવેદનપત્ર. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સમર્થનમાં તેમજ દારૂ અને કેફી પદાર્થોને બંધ કરો તેવી માંગ સાથે સમસ્ત જામકંડોળના અનુસૂચિત જાતિ સમાજ તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જામકંડોળના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં આપ પાર્ટીના આગેવાનો પણ જોડાયા હતા. આવેદનપત્રમાં વડગામના ધારાસભ્ય તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબ દ્વારા થરાદ મુકામે જન આક્રોશ રેલી દરમિયાન ત્યાંના સ્થાનિક રહીશો તેમજ મહિલાઓ દ્વારા શાળાની નજીકમાં ડ્રગ્સ દારૂ વહેંચાતો હોવાની બાબતે રજૂઆત કરતા કોંગ્રેસ પક્ષના ગુજરાતના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જેઓ આ રજૂઆત કરનાર મહિલા તેમજ પુરુષો તેમજ મીડિયાના મિત્રોને સાથે રાખી એસપી કચેરીએ રજૂઆત અર્થે ગયેલ અને ત્યાં તેઓએ રજૂઆત કરેલ અને જે રજૂઆતના અનુસંધાને ખરેખર એમને જે પટ્ટા ઉતારવાની વાત કરેલ છે તે ભ્રષ્ટ ઉચ્ચ અધિકારીઓ તેમજ તેઓના 2 નંબરનો વહીવટ કરનાર વહીવટદારો માટેની વાત હતી. પરંતુ સરકારશ્રીના ઇશારે પોલીસ ખાતાના નાના કર્મચારીઓના પરિવારોને તૈયાર કરી અને ધારાસભ્ય જિગ્નેશ મેવાડીના વિરોધમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાડીના રાજકીય કદને નાનું કરવા માટે આ એક પ્રી પ્લાનિંગથી કરેલું ષડયંત્ર છે, જેથી આવા ઈમાનદાર, નીડર, મહેનતુ અને નોન કરપ્ટેડ ધારાસભ્યશ્રીને બદનામ કરવાના હેતુસર આ સરકારના ઇશારે તેમજ પોલીસ ખાતાના મોટા ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા નાના કર્મચારીઓને તેમજ તેઓના પરિવારને હાથો બનાવી વિરોધ કરાવી અને ધારાસભ્ય જિગ્નેશ મેવાડીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટેનું આ એક કાવતરું છે, જેને અમો વખોડીએ છે અને અમો હરહંમેશ ધારાસભ્ય જિગ્નેશ મેવાડીની સાથે જ છીએ તેમ આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે. મારું નામ અશોકભાઈ બાબુભાઈ બગડા, જામકંડોળા તાલુકા અનુસૂચિત જાતિ સમાજ પ્રમુખ. આજરોજ અમે મામલતદાર સાહેબને જે જિગ્નેશભાઈ વિરુદ્ધ જે ષડયંત્ર કરવામાં આવ્યું છે અને જિગ્નેશભાઈના સમર્થનમાં આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. જામકંડોળા હું કોંગ્રેસ પ્રમુખ જામકંડોળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોહિલ કિરીટસિંહ આજ રોજ જામકંડોળા મુકામે વડગામના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં અત્યારે જામકંડોળા મામલતદાર કચેરીએ આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે સખત કાર્યવાહી કરવા, દારૂ, ડ્રગ્સ જેવા ધંધાઓ સમાજને નુકસાન કરતા અને ગુમરાહ કરતા આવા બુટલેગરોને પકડી અને હંમેશા જેલના સળિયા નીચે નાખવા માટે જે રજૂઆત કરવા માટે અત્યારે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે અને જિગ્નેશ સાહેબ મેવાણીના હર હંમેશ સાથે અમે ખંભોથી ખંભો મિલાવી અને કામ કરશું. જય હિન્દ, જય ભારત. આટપોટ ડફોડ ગૃહમંત્રી, પછી બુઢા મુખ્યમંત્રી અને લુલા લંગડા આ મિનિસ્ટરોમાં આ ગુજરાતની પ્રજાને આ જ રીતે આ લોકો ઘસણ કરાવવાના છે. મારી પોલીસ મિત્રોને તેમજ આમ જનતાને ખાસ વિનંતી છે કે આવા ગૃહમંત્રી ડફોડની વાતમાં આવી અને કોઈ રેલી સરઘસ કાઢશો નહીં. જિગ્નેશ મેવાણી એ એજ્યુકેટેડ માણસ છે, જે બોલ્યો છે એ સાચું બોલ્યો છે. ભ્રષ્ટાચાર અધિકારીઓની સામે એનું વિરોધ છે. એનો કોઈ સારા અધિકારી, જાબાજ અધિકારીને અમે આજ પણ સન્માન કરી છીએ, વંદન કરી છીએ અને એને સમર્થન કરી છીએ કે તમે આવા અધિકારીઓને પણ તમે ખુલ્લા પાડો કે જે ભ્રષ્ટાચાર કરે છે. એનું જો આ રાજ્યના ગૃહમંત્રીને એવું ફોકો ભાતદારી હોય તો એક તાલુકામાં દારૂ બંધ કરાવી બતાવે. ગુજરાતના આટલા તાલુકામાંથી રેન્ડમલી એક પણ તાલુકાને કરી બતાવે. ખોટી સુફાવણી વાતો કરી અને આ પ્રજાને ગુમરાહ કરી અને જે લોક કલ્યાણના બીજા મુદ્દા ભૂલાવાની આ બાબત છે. જય હિન્દ, જય ભારત. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે.
હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.